जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति गुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं चूरमाना लाडू। गणपतिने प्रसादमां धराय तेवा चूरमाना लाडू। तो चालो आपणे बनाववानुं शरू करीए। चूरमाना लाडू बनाववा माटे सौ प्रथम गैसने स्टार्ट करवानो छे अने गैसनी फ्लेमने मीडियम राखवानी छे। અને હવે તેના ઉપર પાણી ગરમ કરવા માટે એક પેન મૂકવાનું છે આ રીતે। હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લાડુના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 2 થાળી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે। આશરે 600 ગ્રામ જેટલો કરકરો લોટ છે અને 200 ગ્રામ જેટલો રવો છે મિત્રો। આ રીતે તમે રવો વધારે ઓછો કરી શકો છો। હવે એક મોટા વાસણમાં આપણે ઘઉંનો લોટ ઉમેરી દેશું આ રીતે। ત્યારબાદ આપણે એમાં રવો ઉમેરી દેશું આ રીતે। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો આ રીતે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને પાણીની પેનને નીચે લઈ લેવાનું છે અને હવે આપણે લોટમાં મોણ ઉમેરવાનું છે મિત્રો આ રીતે। મેં આશરે 2 ચમચી મોણ ઉમેરેલું છે, તમે વધારે ઓછું તમારી રીતે તમે કરી શકો છો। હવે આપણે મોણને લોટમાં મિક્સ કરી લેવાનું છે આવી રીતે। હવે મોણ મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે, જે આપણે ગરમ કર્યું હતું તે પાણી આપણે હવે આ લોટમાં ઉમેરવાનું છે મિત્રો આવી રીતે। પાણી ગરમ છે એટલે નિરાતે આપણે ઉમેરશું અને થોડું થોડું પાણી ઉમેરી અને મિક્સ કરતા જાશું। જુઓ આવી રીતે હું તમને બતાવી રહી છું। હવે આ રીતે આપણે મુઠિયા વાળવાના છે મિત્રો, જુઓ આ રીતે। હવે આ રીતે હું બધા મુઠિયા વાળી લઈશ, જુઓ જુઓ મેં બધા મુઠિયા વાળી લીધા છે। હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકવાનું છે અને તેમાં તેલ ઉમેરવાનું છે મુઠિયા તળવા માટે। હવે તેલ ગરમ થઈ ગયું છે આ રીતે, જુઓ। હવે આપણે એમાં મુઠિયા ઉમેરવાના છે આ રીતે। હવે આપણે મુઠિયાને તળી લેશું મિત્રો, જુઓ। હવે એક બાજુ ગોલ્ડન કલરના થાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેવાના છે આવી રીતે, જુઓ। જુઓ આપણા મુઠિયા ગોલ્ડન કલરના થઈ ગયા છે એટલે આપણા મુઠિયા તળાઈ ગયા છે, જુઓ તમને બતાવી રહી છું। હવે આપણે એને એક વાસણમાં કાઢી લેશું આ રીતે અને હવે આપણે એને ઠંડા પાડવા માટે રાખી દઈશું મિત્રો, જુઓ। હવે આપણા મુઠિયા થોડા ઠંડા થઈ ગયા છે એટલે આપણે એને નાના નાના ટુકડા કરશું મિત્રો, જુઓ હું તમને બતાવું છું આ રીતે, જુઓ મેં બધા મુઠિયાના ટુકડા કરી લીધા છે, હું તમને બતાવી રહી છું આ રીતના અધકચરા આપણે ટુકડા કરવાના છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં મુઠિયાના ટુકડા ઉમેરવાના છે આ રીતે, જુઓ। હવે મેં મિક્સર જારમાં મુઠિયાના ટુકડા ઉમેર્યા હતા, હવે તેનો આપણે ભૂકો કરવાનો છે, જુઓ આ રીતે। આપણે કરકરો ભૂકો તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો, જુઓ હું તમને બતાવું છું।
આ રીતે આપણે બધો મૂઠિયાના ટુકડાના કરકરો ભૂકો તૈયાર કરવાનો છે. હવે પાઈ લેવા માટે મેં અહીંયા 300 ગ્રામ આશરે ઘી લીધું છે મિત્રો, અને 400 ગ્રામ ગોળ લીધો છે. આ રીતે તમે ગળ્યું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તમે ગોળ ગમે તે લઈ શકો છો. હવે આપણે એક પેન લેવાનું છે મિત્રો, તેમાં આપણે બધું ઘી ઉમેરી દેવાનું છે. આ રીતે હવે આપણે તેમાં ગોળે ઉમેરી દેવાનો છે. આ રીતે અને હવે આપણે એને ગેસ પર મૂકવાનો છે. આ રીતે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. અને હવે આપણી પાઈ ગોળ ઓગળી ગયો છે, એટલે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે. આપણે વધુ ઉકાળવાની નથી. હવે આપણે લાડવાનો ભૂકો કર્યો હતો તેમાં આ રીતે પાઈ ઉમેરવાની છે મિત્રો. જુઓ આ રીતે. હવે આપણે એને લાડુના ભૂકામાં મિક્સ કરવાનું છે. જુઓ આવી રીતે. હવે આ રીતે આપણે બધી બાજુથી મિક્સ કરી લેવાનું છે મિત્રો. જુઓ મિશ્રણ આપણું ગરમ હોય એટલે આપણે હાથેથી ન કરી શકીએ, એટલે ચમચાની મદદથી અથવા તાવેથાની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે મિત્રો. જુઓ હવે આપણું મિશ્રણ એકદમ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે લાડવા વાળવાના છે. જુઓ આ રીતે. હવે આ રીતે આપણે દબાવીને બધા લાડવા વારી લેવાના છે મિત્રો. તમે જોઈ શકો છો. જુઓ આ રીતે આપણા બધા લાડવા વારવાના છે, અને કેવા સરસ લાગી રહ્યા છે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. હવે આ રીતે મેં લાડુ લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં, તમે જોઈ શકો છો. હવે ઉપરથી હું કાજુનું ગાર્નિશિંગ કરું છું. જુઓ આ રીતે. તો તૈયાર થઈ ગયા છે આપણા ચૂરમાના લાડુ, જે ગણપતિને પ્રસાદમાં ધરી શકાય તેવા લાડુ. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.